નમસ્કાર. ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતનો અભ્યાસ. અનંત કુદરતમાં બધા જ અભ્યાસ સમાયેલા છે. તો વિદ્યુત અને ચુંબકત્વ એ પણ એનો જ એક ભાગ છે. તો આજે આપણે એ વિદ્યુત અને ચુંબકત્વ શું છે તેને સમજવાનો પ્રયત્ન શરૂ કરીશું. આધુનિક માનવ જે જીવન જીવી રહ્યો છે તેમાં આપણે જોઈએ તો વિદ્યુત અને ચુંબકત્વનું મહત્વ વિશેષ છે. તમે રોજિંદી ઘટનાઓ યાદ કરો કે રોજબરોજ વપરાતી વસ્તુઓને યાદ કરો. ઉદાહરણ સ્વરૂપે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર, પેન ડ્રાઈવ, મોબાઈલથી થતો સંદેશા વ્યવહાર, આવું ઘણું બધું એ વિદ્યુત ચુંબકત્વને કારણે આપણને મળી શક્યું છે. તમે બીજી રીતે જુઓ, ધોરણ 12 એનો જે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં વિદ્યુત અને ચુંબકત્વને વિશેષ મહત્વ આપેલું છે. એના જેટલા પણ પ્રકરણ છે એમાંના મોટા ભાગના પ્રકરણ એ વિદ્યુત અને ચુંબકત્વના છે. તમે જુઓ, પહેલું પ્રકરણ છે સ્થિર વિદ્યુતનું છે, પછી પ્રવાહ વિદ્યુત આવે છે, ચુંબકત્વ છે, પછી તરંગો આવે છે, પ્રેરણ છે, આવું ઘણું બધું જે વિદ્યુત ચુંબકત્વનો જ એક ભાગ છે. ધોરણ 12નું ચોથું પ્રકરણ જેનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, એ પ્રકરણને આપણે સમજવાનો પ્રયત્ન આજે શરૂ કરવાના છીએ. તો કોઈ પણ પ્રકરણ હોય એનો મહત્વનો કોઈ ઘટક હોય. તો વિદ્યુત અને ચુંબકત્વ એનો મહત્વનો પાયાનો ઘટક એ વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર છે તેના બે પ્રકાર છે, ધન અને ઋણ. એ તમને ખ્યાલ જ છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એ ઉપરાંત વિદ્યુત ભારને આપણે સ્થિતિની રીતે જોઈએ તો તેની બે સ્થિતિઓ છે, સ્થિર અવસ્થા અને એની ગતિ. તો જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે જે આપણે અભ્યાસ કરીએ એને સ્થિર વિદ્યુત શાસ્ત્ર કહેવાય. અને જ્યારે વિદ્યુત ભાર એ ગતિમાં આવે, પછી પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, તો એના કારણે પ્રવાહ રચાય અને એનો જે અભ્યાસ કરીએ એને પ્રવાહ વિદ્યુત કહેવામાં આવે છે. પ્રથમ બે પ્રકરણ એ તમને ખ્યાલ હશે જ. પ્રથમ બે પ્રકરણમાં આપણે વિદ્યુત ભારને સ્થિર ધારી અને અભ્યાસ કરેલો. એમાં જો આપણે જોઈએ તો પ્રથમ પ્રકરણમાં મુખ્ય રાશિમાં કુલમનું બળ, એટલે કે વિદ્યુત ભારના કારણે બીજા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, અને એ જ રીતે એનું ક્ષેત્ર આવે છે. બીજા પ્રકરણમાં સ્થિતિમાન આવે છે અને સ્થિતિ ઉર્જા આવે છે. એ જ રીતે જો આગળ વધીએ તો આ બે પ્રકરણો સ્થિર વિદ્યુત શાસ્ત્રના થાય. પછી જ્યારે વિદ્યુત ભાર ગતિમાં આવે તો એને પ્રવાહ વિદ્યુત કહેવાય. તો પ્રવાહ વિદ્યુતમાં મુખ્ય રાશિ જુઓ તો વિદ્યુત પ્રવાહ છે, એની ઘનતા છે, એના કારણે પ્રવાહને નડતો અવરોધ છે, અવરોધકતા છે, આવી ઘણી બધી રાશિઓ. સ્થિતિમાન આવે તો એ બધી પ્રવાહ વિદ્યુતની રાશિઓ છે. તે જ રીતે આપણે જો વધારે ઊંડે જઈએ તો વિદ્યુત જ્યારે ગતિમાં આવે ત્યારે એ ગતિના કારણે વિદ્યુત પ્રવાહની એટલે કે ગતિ કરતા વિદ્યુત ભારની બીજી અસરો પણ ઉદ્ભવે છે. વિદ્યુત ભાર છે એ શૂન્ય અવકાશમાં ગતિ કરી શકે છે, વિદ્યુત દ્રાવણોમાં ગતિ કરી શકે છે અને ધાતુઓમાં પણ ગતિ કરી શકે છે. તો મોટે ભાગે આપણે ધાતુઓ સાથે વિદ્યુતનો અભ્યાસ કરવાનો થાય. તો જ્યારે વિદ્યુત ભાર એ ધાતુની અંદર ગતિ કરતો હોય ત્યારે ત્રણ અસરો ઉદ્ભવે છે. એમાંની પહેલી અસરને આપણે કહીએ છીએ ઉષ્મીય અસર અથવા તો જૂલ અસર. બીજી અસર છે જે આપણે શીખવાના છીએ એ છે ચુંબકીય અસર. તો વિદ્યુત ભારની ગતિના કારણે તારની આજુબાજુ ચુંબકત્વ ઉદ્ભવે છે, એ અસર છે. અને ત્રીજી અસર છે જેને રાસાયણિક અસર કહેવાય. તો જ્યારે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણોમાં વિદ્યુત ગતિ કરે છે ત્યારે રાસાયણિક ફેરફારો ઉદ્ભવે, એ તમે રસાયણમાં શીખશો. ચુંબકીય અસરને આપણે બે રીતે સમજી શકીએ. પહેલા તો જ્યારે ચુંબકત્વ એ ગતિ કરતા વિદ્યુત ભાર અથવા તો પ્રવાહના કારણે ઉદ્ભવેલું હોય તેને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબક. આપણા ઘરે જે ડોર બેલ હોય છે એ ડોર બેલ એનું ઉદાહરણ છે. જ્યારે આપણે સ્વિચ દબાવીએ છીએ ત્યારે એ સ્વિચ દબાવેલી હોય એ સમય પૂરતો તેમાં પ્રવાહ વહે છે
એની અંદર એક ચુંબકત્વ ઉત્પન્ન થાય. બેલ વાગે છે, જેવી સ્વિચ છોડી દઈએ છે, ચુંબકત્વ નાશ પામે છે. તો આ ટેમ્પરરી છે. જ્યાં સુધી પ્રવાહની હાજરી હશે ત્યાં સુધી ચુંબકત્વ હશે. એટલા માટે એને ટેમ્પરરી મેગ્નેટિઝમ અથવા તો વિદ્યુત ચુંબકત્વ કહેવાય. એ જ રીતે સ્પીકર, તો સ્પીકરમાં પણ જ્યારે અંદર પ્રવાહ વહે છે ત્યારે આપણને મ્યુઝિક સંભળાય છે. તો આવા બીજા ઘણા ઉદાહરણો છે. તો આને કહેવાય છે વિદ્યુત ચુંબકત્વ. એ જ રીતે ઘણા પદાર્થો એવા પણ છે જેમાં બહારથી કોઈ સોર્સ વડે પ્રવાહ ઉત્પન્ન કરેલો હોતો નથી. એની અંદરની રચના જેવી છે જેના કારણે એમાં પ્રવાહ રચાય છે ને એના કારણે ચુંબકત્વ ઉદ્ભવે. તમે બધાએ ચુંબક જોયું જ હશે, જેનાથી આપણે ઘણીવાર રમીએ છીએ, પ્રયોગો કરીએ છીએ. તો નાળ આકારનું ચુંબક છે, પટ્ટી આકારનું બાર મેગ્નેટ છે, આવા બીજા ઘણા પ્રકાર છે. તો આ ચુંબકમાં ચુંબકત્વ હંમેશ માટે, કાયમ માટે. આપણને આશ્ચર્ય થવું જ જોઈએ કે આ ચુંબકત્વ શા માટે છે. એવું તો અંદર શું થાય છે કે જેથી અમુક પદાર્થોમાં હંમેશ માટે ચુંબકત્વ હાજર છે. તો આવા પદાર્થોને કાયમી ચુંબકો, પરમેનન્ટ મેગ્નેટ તરીકે ઓળખવામાં આવે. એના પણ પેટા પ્રકારો છે જે આપણે આના પછીના પ્રકરણમાં શીખવાના છીએ. ચુંબકને આપણે જોયેલું છે. તો ચુંબકના અમુક ગુણધર્મો પણ આપણને ખ્યાલ છે કે ચુંબક લોખંડને આકર્ષે છે. શું ચુંબક બીજા પદાર્થોને પણ આકર્ષતું હશે? શું એ અપાકર્ષણ કરતું હશે? શા માટે બે એન વચ્ચે અપાકર્ષણ થાય છે? શા માટે એન અને એસ વચ્ચે આકર્ષણ થાય છે? આ ઉપરાંત શું બીજી ઘટનાઓ છે? તો હા, બીજી ઘણી ઘટનાઓ છે. આવા ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ આપણે શોધવાના છે. આ પ્રકરણમાં અમુક પ્રશ્નોના જવાબ તમને મળશે. ચુંબકત્વનો અભ્યાસ એ કોઈ નવો અભ્યાસ નથી. આ અભ્યાસ માનવ જાતે 2000 વર્ષ પહેલા શરૂ કરી ચૂક્યો છે. તો 2000 વર્ષ પહેલા જે અભ્યાસ શરૂ થયેલો તે અભ્યાસ વ્યવસ્થિત તો છેલ્લા 200 વર્ષમાં થયો. પહેલા જે અભ્યાસ થયો તે વખતે સાધનોની ખામીઓ, એ બધી ઘણી બધી સમસ્યાઓ હતી, એટલે વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકેલો ન હતો. પણ છેલ્લા 200 વર્ષમાં જે અભ્યાસ થયો તેના ઉપરથી એવું સ્પષ્ટ રીતે જાણવા મળ્યું છે કે વિદ્યુત અને ચુંબકત્વ એ બે અલગ બાબતો નથી. પહેલા એવું માનવામાં આવતું હતું એ અલગ છે, પણ વિદ્યુત અને ચુંબકત્વ એ બંને સાથે જ હોય છે. એને છૂટા પાડી શકાતા નથી. જેવી રીતે એક કાગળની બે સપાટી અથવા એક સિક્કાની બે સપાટીને આપણે અલગ કરી શકીએ નહીં, બે સપાટી રહે જ. તો એવી રીતે વિદ્યુત ગતિમાં હોય ત્યાં ચુંબકત્વ હોય જ, અને જ્યાં ચુંબકત્વ હોય ત્યાં ગતિ કરતા વિદ્યુત ભારો તમને મળે જ. તો આ રીતે વિદ્યુત અને ચુંબકત્વ એવું બોલવા કરતા વિદ્યુત ચુંબકત્વ એવો એક જ શબ્દ બોલવો એ વધુ યોગ્ય છે. તો આપણે આ દિશામાં આપણે વધુ અભ્યાસ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા એનો જેને વ્યવસ્થિત અભ્યાસ કરેલો એ ડેનિશ ભૌતિકશાસ્ત્રી ઓસ્ટેડ. એને એક સરસ પ્રયોગ કરેલો છે જે બહુ સહેલો છે, સમજવા જેવો છે. એ પ્રયોગ આપણે શરૂ કરીએ. ઓસ્ટેડનો પ્રયોગ છે એકદમ સિમ્પલ છે. અહીંયા તમે જોઈ શકો છો એક વાય અક્ષની દિશામાં ધાતુનો વાહક તાર છે. આ તારની અંદર પરિણામી પ્રવાહ I બરાબર 0 દર્શાવેલો, એટલે કે આમાં કોઈ પ્રવાહ વહી રહ્યો નથી. આ તારની લંબાઈને લંબ દિશામાં એક આડછેદ એટલે કે XZ સમતલ, એ સમતલની ઉપર તારથી થોડે દૂર એક ચુંબકીય સોય આપણે મુક્ત રીતે રાખેલી છે. તો આ સોય પોતાની સ્વતંત્ર મુક્ત અવસ્થામાં હંમેશા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર હશે. જે તમે જોઈ શકો છો કે સોય અત્યારે ઉત્તર દક્ષિણ સ્થિર થયેલી છે. તો આ પહેલો કેસ છે કે પ્રવાહ ધાતુના તારમાં પ્રવાહ ના હોય ત્યારે ચુંબકીય સોય એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે પોતાનું કોણાવર્તન સ્થિર દર્શાવશે. બીજી કોઈ ઘટના જોવા મળશે નહીં. બીજો કેસ જોઈએ. જ્યારે ધાતુના તારમાં પરિણામી પ્રવાહ એ વહી રહ્યો હોય ત્યારે અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહનું વહન ચાલુ છે. એના કારણે પેલી જે ચુંબકીય સોય છે એનું પણ કોણાવર્તન થાય છે, અને એ સોય એ એવી રીતે કોણાવર્તન અનુભવે છે જાણે કે પ્રવાહધારી તાર એને કેન્દ્ર માની અને એક વર્તુળ દોર્યું હોય
અને એ વર્તુળનો સ્પર્શક બને એ દિશામાં એ સોય ગોઠવાય છે. તો આપણે કહી શકીએ કે જ્યારે પ્રવાહનું વહન થાય છે ત્યારે તારની આજુબાજુ કોઈક એવી અસર ઉદ્ભવે છે, જે અસરના કારણે સોય, ચુંબકીય સોય એ કોણાવર્તન અનુભવે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે ચુંબકીય સોયનું કોણાવર્તન એ એક્સ ઝેડ સમતલમાં ઝેડ અક્ષને સમાંતર થયેલું છે અને વિદ્યુત પ્રવાહ છે એ વાય અક્ષને સમાંતર વહી રહેલો છે. હવે ત્રીજો કેસ જોઈએ. આપણે એક સામાન્ય ફેરફાર કરીએ. પહેલા શું કર્યું? પ્રવાહ શૂન્ય લીધો, પછી વાય અક્ષની દિશામાં પ્રવાહ લીધો. હવે એ જ પ્રવાહને આપણે ઋણ વાય દિશામાં એટલે વાય થી વાય ડેશ તરફ જો પસાર કરીએ, અહીંયા આકૃતિમાં દેખાય છે, તો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહી રહ્યો હોય ત્યારે શું પરિણામ જોવા મળે છે? તો ચુંબકીય સોય જે રીતે ગોઠવાયેલી હતી એનું એક્ઝેક્ટ ઊંધું કોણાવર્તન દર્શાવે છે. એટલે કે ચુંબકીય સોય 180 ડિગ્રીએ કોણાવર્તન પામીને સ્થિર થઈ જશે જો પ્રવાહ સ્થિર હશે તો. તો ત્રીજા કેસમાં આપણે કહી શકીએ કે ચુંબકીય સોયનું કોણાવર્તન એ કઈ બાજુ થશે એનો આધાર વિદ્યુત પ્રવાહની દિશા પણ છે, અથવા તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાય તો ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા પણ બદલાય છે. તો ત્રીજા કેસમાં આ સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ચુંબકીય સોય એ ઊંધી ગોઠવાઈ, પણ હા એક વસ્તુ નક્કી છે કે ચુંબકીય સોય ગોઠવાઈ તો સ્પર્શકની દિશામાં જ. તો વર્તુળ હોય એને આપણે સ્પર્શક દોરીએ તો એક બાજુ જે સ્પર્શક દોર્યો એની એક્ઝેક્ટ ઊંધી દિશામાં પણ સ્પર્શક દોરી જ શકાય. તો ચુંબકીય સોયે આવું જ કર્યું. તો એ સ્પર્શકની દિશામાં જ, પણ પહેલા બીજા કેસમાં હતી એના કરતા ત્રીજા કેસમાં ઊંધી દિશામાં ગોઠવી. ચોથા કેસમાં અહીંયા બતાવ્યું છે કે ચુંબકીય સોય પ્રવાહ અને બધું એમનેમ રાખીએ, એના મૂલ્યમાં ફેરફાર નથી કરતો, પણ જો ચુંબકીય સોયને આપણે તારથી દૂર લઈ જઈએ કે નજીક લાવી, આ બંને કેસમાં એના કોણાવર્તન ઉપર અસર થાય. એ જ રીતે જો પ્રવાહનું મૂલ્ય પણ વધઘટ કરવામાં આવે તો પણ એની અસર કોણાવર્તનમાં જોવા મળે. તો આપણે એવું કહી શકીએ ચોથા કેસ ઉપરથી કે ચુંબકીય અસર એ પ્રવાહના કારણે સોય ઉપર થઈ રહી છે અથવા જે અસર થઈ રહી છે એ અસર એ વિદ્યુત ભારની ગતિ અથવા તો વિદ્યુત પ્રવાહના મૂલ્ય અને એ પ્રવાહથી કેટલે દૂર આપણે અસરને અનુભવવા માંગીએ એ બંને ઉપર આધાર રાખે. એટલે પ્રવાહનું મૂલ્ય અને એ પ્રવાહથી અંતર એ બે વસ્તુ પ્રમાણે પણ આ અસર છે એ બદલાય. તો આપણને ચોથા કેસમાં આ વસ્તુ જાણવા મળે. આટલા કેસ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ચુંબકીય સોયનું કોણાવર્તન એ વિદ્યુત પ્રવાહની દિશા અને મૂલ્ય એના ઉપર આધાર રાખે છે, તથા વિદ્યુત પ્રવાહથી એ કેટલા અંતરે ગોઠવાયેલી છે એના ઉપર પણ એ એટલું જ આધાર રાખે. તો આ ત્રણ વસ્તુઓ થઈ, પ્રવાહની દિશા, મૂલ્ય અને પ્રવાહથી અંતર. આ ત્રણ બદલાય તો સોયનું કોણાવર્તન બદલાય છે. એટલે કે એવું કહી શકાય કે જે પ્રવાહના કારણે જે ચુંબકીય અસર ઉદ્ભવી છે તે પણ બદલાઈ રહી છે. આ પ્રયોગમાં જો આપણે પેલું સમતલ છે જે એક્સ ઝેડ દિશામાં છે, એ સમતલમાં આપણે કાગળ મૂકીએ, કોઈ સપાટી મૂકીએ અને એની ઉપર જો લોખંડની કણીઓ છાંટીએ, ભભરાવીએ, તો આપણને એક વસ્તુ જાણવા મળશે કે લોખંડની કણીઓ ભલે તમે છાંટશો આડી અવળી પણ એ ગોઠવાશે એક નિશ્ચિત સમકેન્દ્રી વર્તુળાકાર. તો આવું શા માટે થતું હશે? આ જ વસ્તુ સાબિત કરે છે કે એ લોખંડની કણીઓ કોઈ બળની અસર હેઠળ છે. એ જ બળને આપણે અદ્રશ્ય એવું ચુંબકીય ક્ષેત્રનું બળ કહીએ. તો આના ઉપરથી સાબિત થઈ ગયું કે વિદ્યુત પ્રવાહધારી તાર એની આજુબાજુ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે, જે નરી આંખે નથી દેખાતી, પણ આવી રીતે આપણે લોખંડની કણીઓ છાંટી અને એની અસરને સમજી શકીએ. તો આ આખો જે પ્રયોગ છે એ પ્રયોગ ઉપરથી ઓર્સ્ટેડે જે તારણ કાઢ્યું એ તારણ આપણે અત્યારે યાદ કરીએ. ઓર્સ્ટેડનું તારણ એવું છે કે ગતિ કરતો વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે વિદ્યુત ચુંબકત્વ તરીકે ઓળખાય. તમે આ જુઓ પાઠ્યપુસ્તકની આકૃતિઓ, જે સિમ્પલ આકૃતિ આપી છે, એક વર્તુળ, એક
બિંદુ અને વર્તુળાકારે ગોઠવાયેલી ચુંબકીય સોય. એ જ રીતે બીજી આકૃતિ છે જેમાં સોય ઊંધી છે, અને ત્રીજી આકૃતિમાં લોખંડની કણીઓ ભભરાયેલું પૃષ્ઠ બતાડ્યું. તો આ ત્રણેય આકૃતિઓ શું કહેવા માંગે એ તમને હવે આ ઓર્સ્ટેડના પ્રયોગનું આટલું વિસ્તૃત વર્ણન સાંભળ્યા પછી ચોક્કસ સમજાયું હશે. ઓર્સ્ટેડનો પ્રયોગ છે એ પ્રયોગશાળામાં કેવી રીતે થયો હશે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા જુઓ, પ્રયોગશાળાની ગોઠવણી બતાવેલી છે. પ્રયોગશાળામાં પ્રયોગ કરવો હોય તો આપણને બેટરી, કી, ગેલ્વેનોમીટર, વાહક તાર, હોકાયંત્ર વગેરે વસ્તુઓની જરૂર પડે. અહીંયા તમે આ જુઓ કે આ બધી વસ્તુઓ ગોઠવવાથી કેવી રીતે ઓર્સ્ટેડનો પ્રયોગ છે એ આપણે અનુભવી શકીએ. વિશેષ તો હવે આ પ્રકરણમાં આપણે મુખ્ય શું શીખવાના છીએ, કઈ એડવાન્સ બાબતો આપણે શીખવા માંગીએ એ યાદ કરી લઈએ. તો આ પ્રકરણમાં આપણે મુખ્ય 4 વસ્તુ સમજવાના છીએ. સૌથી પહેલા ચુંબકીય બળ. અહીંયા જે બતાવ્યું છે કે ચુંબકીય બળ એ ગતિ કરતા વિદ્યુત ભારો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન કે કોઈ પણ વિદ્યુત ભાર, એના ઉપર કેવી અસર કરે છે, કેટલું બળ લાગશે. એ જ રીતે વિદ્યુત પ્રવાહ આધારિત તાર એ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય ત્યારે એના ઉપર કેટલું બળ લાગશે. તો આ બધું આપણે લોરેન્ટ્ઝનું બળ એ ટોપિકમાં સમજવાના છીએ. એ જ રીતે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, બાયો સાવરનો નિયમ વગેરે નિયમો છે. એ નિયમમાં આપણે શીખવાના છીએ કે ચુંબકીય ક્ષેત્ર એ કેવી રીતે આપણે ગણી શકીએ. કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને એની ગણતરી એ કેવી રીતે થાય એ પણ આપણે શીખવાના છીએ. એ ઉપરાંત આ બધાનો વ્યવહારિક ઉપયોગ એટલે કે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોન છે એક બહુ મોટી પ્રયોગશાળા કે એવું બહુ મોટું સાધન છે જેની અંદર વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરી અને ઉર્જાવાળા બનાવી અને એને કોઈ ટાર્ગેટ ઉપર ફેંકવામાં આવે છે. તો આ સાધનની રચના અને ઉપયોગ આપણે બહુ ડિટેલમાં એ ટોપિકમાં સમજવાના છીએ. અને ચોથો ભાગ, છેલ્લો ભાગ, એમાં આપણે ગેલ્વેનોમીટરની રચના, એનો સિદ્ધાંત, એનો ઉપયોગ, એનું કાર્ય અને એના વડે પ્રવાહ અને વોલ્ટેજ એ કેવી રીતે આપણે માપી શકીએ એ પણ આપણે આ ચેપ્ટરમાં સમજવાના છીએ. તો આ 4 બાબતો આ ચેપ્ટરમાં મુખ્યત્વે આપણે શીખવાના છીએ. પ્રકરણની અંદર એક સંજ્ઞા પદ્ધતિ છે, ઘણી બધી સંજ્ઞા પદ્ધતિ આવશે. એમાં પહેલા જેની જરૂર પડવાની છે એ હું તમને સમજાવી દઉં. બહુ સહેલું છે. ચુંબકીય ક્ષેત્ર એનું કારણ છે ગતિ કરતા વિદ્યુત ભારો અથવા પ્રવાહ. પણ પ્રવાહ હંમેશા કોઈ એક અક્ષને સમાંતર હોય તો પણ એને 2 દિશા હોય, ઉપર તરફ, નીચે તરફ. તો બંનેની અસર જુદી છે. તો આપણે આકૃતિ દોરતી વખતે, દાખલા ગણતી વખતે, ગણતરી કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું પડે અને એને એકબીજાથી અલગ પાડવી પડે. તો અહીંયા જે આકૃતિ બતાવેલી છે, આકૃતિમાં તમે જોઈ શકો છો, જ્યારે પ્રવાહ એ પુસ્તકનું પાનું હોય એમાંથી બહાર નીકળતો હોય આ રીતે, બરાબર. તો એને ડોટ સ્વરૂપે બતાવવામાં આવે છે, ગોળ કરીને એમાં ડોટ. એટલે એનો મતલબ એમ થાય કે તમે જ્યાંથી જોઈ રહ્યા છો એ પરિસ્થિતિમાં એ પ્રવાહ બહાર આવી રહ્યો છે. એ જ રીતે ગોળ કરી અને ચોકડી કરીએ તો પ્રવાહ એ સમતલને અંદર તરફ જઈ રહ્યો છે. તો આ 2 સંજ્ઞાઓ છે. ગોળ કરી અને ટપકું કરવું એટલે એનો મતલબ થાય પ્રવાહ છે એ સપાટીની બહાર આવી રહ્યો છે, અને ક્રોસ કરીએ એનો મતલબ એમ થાય કે પ્રવાહ છે એ સપાટીની અંદર દાખલ થઈ રહ્યો. તો આ 2 એકબીજાથી વિરોધી દિશા છે એ આપણે આવી સંજ્ઞા પદ્ધતિથી દર્શાવી શકીએ. આપણે ઘણું બધું શીખ્યા આજે. વિદ્યુત અને ચુંબકત્વ વિશે હવે તમે અજાણ નથી. અતિ અગત્યની પાયાની બાબતો તમને હવે ખ્યાલ હોવી જોઈએ. ચાલો આ ચેક કરી લઈએ. મેં જે કંઈ શીખવાડ્યું એના 3 પાયાના પ્રશ્નો હું તમને આપી રહ્યો છું. બહુ ટૂંકા પ્રશ્ન છે, તરત આવડે એવા છે, છતાંય વિચાર તો માંગી જ લેવા છે. જે 3 પ્રશ્નો વાંચો
અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. જવાબ જાતે શોધજો, કોઈની મદદ લેવાની નથી.